ગામડું ગામ, ખેડૂતનો દીકરો ખેતી કરે છે ને એમાં કાંઈ ખોદકામ હાલે છે, એમાંથી સમકદાર એક પથ્થર નીકળે છે. છોકરાને ચૂક છે સમકદાર, આ હીરો તો નહીં હોય ને, આ હીરો જ છે. આપણે માની લઈએ ને અંદર આપણને, અને બધાના વિચારો પોતપોતાની રીતે ટનાટન જ હોય. દુહો છે ને જુદો, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ કર દિયા. આપણને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે, કોણ હાચવે છે, કોનો આશરો મળે છે. છોકરાને થયું કે આ હીરો છે, કારણ કે મનનું કારણ થઈ ગયું હીરો, આ હીરો જ છે. અને જાય છે બસમાં બેસીને, શહેરમાં જાય છે, ઝવેરી બજારમાં જાય. નામ હોય ઝવેરી બજાર, પણ હોય નહીં કોઈ. એક પછી એક વેપારીને દેખાડે છે, જો તો બાપા. તો વેપારી જોઈને કે બાપા આ તો કાચ છે. બાપુ નક્કી કરી લીધું છે કે હીરો છે, સપના જોઈ લીધા કે આને હું વેચી કરોડો રૂપિયા આવશે, હું ફાર્મ બનાવીશ, ગાડીઓ હશે, બંગલા હશે. ભણે જ આખું ઊભું કરી નાખ્યું. હવે એમાંથી બહાર નીકળવું કેમ? એક વેપારી પણ અંદરથી અરે અરે અને પીડા થાય ને બાપુ, પછી બહુ આનંદ આવે. હા મેં તો આવું માન્યું છું, હું આમ છું. હાજ પડવા આવી, તમામ ઝવેરી પૂરા થઈ ગયા, અને જ્યાં બારો નીકળવા ગયો ને બાપુ, સદગુરુ ગોતી લેતો આવી આવો. અને સાચી વાત તો એ જ છે, ગુરુ જ ગોતતા હોય છે કે તું લાયક છો અહીંયા આવ્યું. બાકી તો દુનિયા, મેં કીધું ને કે બારણા દબે દબીને બેઠા હોય. કાક બાપુએ કીધું એમ કે કંઈક ફરે છે બજારે, તારા બારણાને રોકીને જોઈ વિચારી ખોલજે તારા તિજોરીના દ્વાર. છેલ્લે બારો નીકળવા ગયો એટલે એક બૂઢો વેપારી બેઠો હતો. એને બોલ્યા, એ બેટા અહીંયા દીકરા. એક દુકાન બાકી હતી, બૂઢા હતા એટલે છોકરાને થયું કે બધાએ કીધું ને આ બાપાને ક્યાં હવે હેરાન કરવા, હાલી નીકળી જાઓ. અને પછી ગામડાની છેલ્લી એક બસનો સમય છે, અને ત્યાં નહીં પગું બસ વહી જાય. જ્યાં ઉતારે બહાર નીકળવા જો ની બાપાએ હાથ કર્યો, દીકરા અહીંયા બેટા, અહીંયા મારો દીકરો આવે છે. સવારથી તું આવ્યો છો બેટા, સવારથી તું આ ઝવેરી બજારમાં ફરે છો. આવ્યો ત્યારે તેજમાં હતો, આનંદમાં હતો, અત્યારે તું નિરાશ થઈ ગયો છો. કેમ બેટા, કાંઈ ખરીદવું હતું, કાંઈ વેચવું હતું, કામ હતું બાપા? કે બાપા વાત જવા ગયો ને મોડું. નહીં મને વાત કર મારો દીકરો. એટલે કીધું કે આવ્યો છું બાપા, એક મને કંઈક વસ્તુ જડી છે, ચમકદાર ભાળી, એટલે મને એવું લાગ્યું કે હીરો છે. હીરો સમજીને આવ્યો છો, પણ બધાએ કીધું કે આ તો કાચ છે. આવા જગતમાં બહુ છે કે તમે ક્યાં બરોબર છો. બાપા કે મને તો દેખાડ બેટા. કે બાપા બધાએ કાચ કીધું એટલે લાવ તો સહી આપ્યું. બૂઢો જોઈને એક જ શબ્દ બોલ્યો, કોણે કીધું આ કાચ છે? કોણે કીધું આ કાચ છે? કીધું ને હવારનો પોરખ મોઢામાં આવી ગયો કે આ બધા કહે એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કહીશ બેટા. બોલું નથી દીકરા ગધેડાની વાત, દ્રાક્ષ ન અંબાણી પછી કીધું ખાટી છે. હા એમાં આંબીએ કેમ નથી ને એટલે કાચ કીધું હશે. કોઈ ખરીદવાની કોઈને આમ તાકાત નથી. આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને, અને જે કિંમત થાય ને એ કિંમત આની થાય. આવું કિંમતી છે કે હવે હું ખરીદી શકું એવી તાકાત નથી, પણ રસ્તો લઈ લીધો. આ સદગુરુ રસ્તો કરી લીધો. મારી ભેગો આવી ગુરુ બાપુ માં ભેગા લઈ લે, મારે હારે આવી જાય બાપ ભેગો બે, આગળ ન રાખે પાછળ ન રાખે, ભેગા લઈ લે ને તો જ હરખું દેખાય. હામાં બે હાડે તો જ ડાબુ જમણું થઈ જાય છે. ગુરુ ભેગા લઈ લે, મારી ભેગો મારી. પણ મારા શેઠ હું ગરીબ માણા છું એટલે જ કહું તું મારી ભેગો રહે, હું તને મહેનતાણું આપું, અને તારા હાથે જ આ તિજોરીમાં આ હીરો મૂકી દે, અને ચાવી તારી પાસે રહે. અને તિજોરીમાં હીરો મૂકી દીધો, આની ભેગો રહી ગયો. શેઠ છે અને ધીરે ધીરે પગાર દેતો જાય, અને ઘરે બધું પોગાડતા જાય, અને આને ધીરે 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 એમ કહેવાય કે લાઈનમાં લીધો. સંત કરે આપ સમાન,
પારસ મણી તો હોનું કરે છે, લોખંડ મણી નથી કરતું. આ એની જેવું કરી નાખે. નરસિંહ સોરી માં મીરાબાઈ વૃંદાવન વયા ગયા અને અહીંયા ભક્તજનો, કારણ કે ભક્ત મંડળ ઘણું હતું ત્યારે, અનુયાયો ખૂબ માં મીરાના અનુયાયો મેવાડમાં. અને ત્યારે દુકાળ પડ્યા, બીમારી થઈ, ત્યારે અનુયાયોએ બાપુ તેથી આંદોલન કરેલું અને રાણા ભોજને કીધેલું. રાણા ભોજ બહુ પવિત્ર હતા, એનો દયર જે રાણા વિક્રમ હતા એ આ બધું કરતા હતા. શું કામ કે આ ભેગા ન રહે, આને જો કદાચ સંતાન થઈ જાય તો મોટા ભાઈનો દીકરો ગાદીએ બેસે, આપણે ન બેસી શકીએ, એટલે આ કોઈ રીતે ભેગા ન રહેવા જોઈએ. મીરા તો અહીંયા રહેવા જ ન જોઈએ. એ બહુ મોટી વાત છે. મને જ જાઉં મહારાણા પ્રતાપની હગી મોટી માં છે. વાત કરવા બે માં તો મજા આવે એવી વાત છે, પણ વચ્ચે નથી સમજ. પણ ટૂંકી વાત લઈ લઉં કે આને રાજા બધાએ કીધું કે જાઓ માં મીરાને લઈ આવો. આ એને લીધે ભજન વયું જ્યું મેવાડમાં, એટલે દુકાળ પડ્યો છે, એટલે બીમારી. રાણા ભોજ માં સાધુ બનીને વૃંદાવન જાય છે, માં મીરાની કુટિયાએ પહોંચે છે, ભિક્ષાન દેહી, અને માં કાંઈક દેવા આવે છે ત્યાં કે એ નથી જોતું, હું માગું એ આપો. મહારાજ મારી પાસે હોય એ માગજો, તમારી પાસે છે એ માગવું છે. તક તો જળ મૂક્યું, માગી લ્યો. તક તમે પાછા મેવાડ પધારો. તમા ઓળખી ગયા, રાણાજી મહારાજ તમે આવી રીતે. માં આ એક શબ્દ મને બહુ ગમે છે. રાણાજી શું બોલે ખબર? તારી જેવો ન બનવું, તારા સુધી કેમ મારે પહોંચવું છે. અદ્ભુત વાત છે. એમ આયા ધીરે ધીરે રંગ મળ્યો પકડવા. અને આ ઝવેરી જે શેઠ હતા એને વારસદાર કોઈ હતું નહીં, આવા છોકરાની ખોજ હતી. અને છોકરાને ધીરે 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 ઝવેરી બનાવ્યો. અને પછી તો એવડી મોટી કંપની બની કે કોઈ કેપિટલ સિટી બાકી ન હોય કે ત્યાં એનો શોરૂમ ન હોય. આવી બ્રાન્ડ એની તૈયાર થાય. અને પછી તો આ શેઠે એને એમને બેહાડી દીધા. આને તો બાપા ઉંમર થઈ ગઈ છે. અને એમાં એકવાર બેઠેલાની કંઈક થોડુંક ઝવેરી વેચાવા આવી અને આ છોકરાએ હીરાની કિંમત કરી અને કીધું કે બાપા આના જે તે કે 5 લાખ થાય. શેઠને છું કે હવે આને ચકાસી લઉં, મારો તે સંધ્યા દેખાય છે, આને સેલવા દેખાડ તો બેટા લાવતો અહીંયા. એટલે કીધું આને કેટલા કીધા તે કે 4. શેઠ જોઈને કે આના એક જ આવે. જો આ પારખવામાં બેટા ભૂલ પડે ને તો આવું થાય. આનો એક જ આવે બેટા, આના 4 ના આવે, આના 4 ન દેવાય, આના એક જ દેવાય. ત્યાં તો રોઈ પીડ્યો, મારા બાપ ઠેકાણે છો, પણ એ 4નો છે ને મારે 1નો કેવો કે. બધ ભરી લીધી સાહેબ કે શાબાશ દીકરા શાબાશ. બસ આ અંદરનો ભરોસો બાપ આમ જ હોય. હું તો આજ કેડે હાલી, તમારે મારી પરીક્ષા કરવી જ ભલે પડે, હું આમ ફગવું એમ નથી. હવે શાબાશ દીકરા, હવે તું પરખંદો થયો છો અને હવે તારી કિંમત દેવાની મારામાં તાકાત આવી છે. જે તારો હીરો કિંમતી અંદર પડ્યો ને, હવે તને ખબર પડી ને, તું પોતે પરગત તો થયો ને, કાઢ તારી હાથે હીરો. અને હવે તું જે કિંમત કરી મારે દેવી છે. અને માં હરખ આવ્યો, કારણ કે ન્યાલી તો શરૂઆત થતી ને. એ હરખમાં તિજોરી ખોલી, હીરો બહાર લીધો અને આડે જાય હીરો જોયો. હીરો હાથમાંથી પડી ગયો ને આંખમાં આહુડાની ધાર થઈ. કેમ બેટા? વડીલ મને માફ કરજો. કેમ? ખોટો જ છે. હે ખોટો જ છે. તાકે દીકરા મેં એને સાચો નહોતો કીધો, તારામાં મને કંઈક ઝવેરાત દેખાણી થી. આજે હવે તારી કિંમત કોઈ ન કરી કે. હવે તો તને ખબર પડી ને તારી પાસે હું હતું ને આજે હું છું છે. એમ ઘણીવાર આપણે કાચના રમકડાની કિંમતો કરી નાખતા હોય છે. અસલીમાં આપણે હું છીએ એ તો આપણો સદગુરુ જ ગોતી દી દેતો હોય કે આવી દોસ્ત. અને હવે તે ખરીદ્યો છે. હવે કોઈના બાપની તાકાત નથી. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ કર દિયા.